જય માતાજી મિત્રો, આપણા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં. આજના આ આધુનિક યુગમાં માણસ દરેક કાર્ય કરવા માટે શોર્ટકટ અપનાવતો હોય છે અને કંઈક એવા રસ્તા તરફ જઈ રહ્યો હોય છે કે જે માણસ પોતાના કર્મોના સિદ્ધાંતોને બાજુમાં મૂકી અને દેવગતિ તરફ રચોબચ્ચો રહેતો હોય છે અને જાણે કે તંત્ર મંત્ર અને શક્તિઓથી બધું પાર પડી જતું હોય એવી કલ્પના, એવા વિચારો સાથે માણસ રાત્રે ઊંઘતો હોય છે અને એવા જ વિચારો સાથે સવારે ઉઠતો હોય છે. પણ બ્રહ્માંડનો નિયમ છે કે આ પૃથ્વી પર જે ચાલી રહ્યું છે, સુખ અને દુઃખ, એ એક પડછાયો છે. દરેકના જીવનમાં એક એવો સમય આવવાનો છે કે કોઈના જીવનમાં એક એવો સમય આવ્યો પણ હશે કે જેની તૈયારી આપણે રાખવી પડતી હોય છે. અત્યારના આ સંસારમાં આપણે ક્યાંક નજર નાખીએ ત્યારે એવું જોતા હોય કે ક્યાંક નાની ઉંમરમાં કોઈનો એક્સિડન્ટ થયો હોય, ક્યાંક તમારી આસપાસમાં કોઈના છૂટાછેડા થતા હોય, તો ક્યાંક કરોડો રૂપિયા જોડે હોય, માલ મિલકત હોય, છતાં સમય સંજોગ એવું બનતું હોય કે રોડ ઉપર આવી જતું હોય, તો ક્યાંક તમારા સગા સંબંધીઓમાં કેન્સર જેવી ભયંકર બીમારીઓ થતી હોય. એટલે કે આવી અવનવી ઘટનાઓ જીવનમાં દરેક જોડે થતી હોય છે અને એવી ઘટના કે જેથી આપણને ક્યારેય પણ કલ્પના ના કરી હોય એવી ઘટના આપણી સાથે ઘટી શકે છે મિત્રો. આવી જ વાત કરીએ કે એવા નાના કેટલીક બાબતો જ હોય છે કે જેના આધારે આપણે એવું સમજી શકીએ છીએ કે દેવગતિનું દુઃખ કઈ રીતના હોય છે. એની વધુ આપણે આગળ વાત કરીએ તો દેવગતિનું દુઃખ અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ પ્રમાણે ઘણા માણસો માનતા હોય છે, ઘણા માણસો માનતા નથી હોતા. ઘણા લોકોનું કહેવું એવું હોય છે કે દેવગતિ એવું કંઈ હોતું જ નથી, તો ઘણા લોકો વિશ્વાસ પણ કરતા હોય છે. એવી જ આપણે વાત કરીએ મિત્રો તો આજે ભૂતકાળમાં ક્યારેય કલ્પના ના કરી હોય એવી મુશ્કેલી આપણા ઉપર આવતી હોય ત્યારે દેવગતિનું કારણ હોઈ શકે છે. અથવા તો આપણા ઘરમાં વારંવાર ઝઘડો થતો હોય, કંકા થતો હોય અને ક્યાંક ને ક્યાંક આ પણ એક કારણ હોઈ શકે છે મિત્રો. એ પછી વાત કરું તો આપણા કુટુંબ, આપણા જે મિત્રો હોય છે, જેના જોડે આપણે બેસવા ઉસવાનો સંબંધ હોય, રાત્રે એની જોડે જઈને બેસતા હોય, એના વગર આપણને ચાલતું ના હોય, એવો ગાઢ સંબંધ હોય, છતાં પણ જો કોઈ કારણ નાની મોટી બાબતોથી આપણો સંબંધ બગડવા લાગતો હોય, આ પણ એક કારણ હોઈ શકે છે. એ પછી આર્થિક કટોકટીની વાત કરું તો પહેલાં એવું હોય કે આપણે 50,000 જોતા હોય અને ઘડી બે ઘડીમાં 1,00,000 રૂપિયા આપણે ભેગા થઈ જતા હોય, પરંતુ હવે એવી પરિસ્થિતિ બની હોય કે 50,000 જોતા હોય તો 5,000 પણ ભેગા ના થતા હોય. આવી જ્યારે આર્થિક પરિસ્થિતિ આવતી હોય તો આમાંથી પણ એક કારણ હોઈ શકે છે. ઘરમાં વારંવાર કોઈ બીમાર પડતું હોય કે જેમને આજે દવા લીધી અને સારું થઈ ગયું, પાછું 15 દિવસ પછી ફરી જે બીમારી થતી હોય, ફરી દવા લીધી સારું થઈ ગયું, વારંવાર ઘરમાંથી માની લો કે એક જણ ઘરમાં સારું થઈ ગયું તો બીજાને ફરી એવું થતું હોય, બીજું ઘરમાં સારું થઈ ગયું તો ત્રીજાને થતું હોય, મતલબ વારંવાર ઘરમાં કોઈ ના કોઈ રીતના બીમારી આવતી જ જતી હોય, તો આ પણ એક કારણ હોઈ શકે છે. આપણને એવું લાગતું હોય કે પૈસા બહુ આવે છે, આપણે કામ કરતા હોય, મહેનત કરતા હોય, પણ પૈસા બહુ આવતા હોય, પણ ક્યાં જાય છે એની ખબર નથી હોતી. તમારા જોડે જ્યારે પૈસા આવે ત્યારે એવી તકલીફ આવીને ઊભી રહેતી હોય કે પૈસા ક્યાં ખોવાઈ જાય એ જ તમને કંઈ હિસાબ ના મળતો હોય, તો આ કારણ પણ એક દેવગતિનું દુઃખ હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં સૌથી પહેલાં
શું કરવું જોઈએ? તો આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થતી હોય, વારંવાર કોઈ બીમાર પડતું હોય, આર્થિક તંગી હોય, વારંવાર આપણે મતલબ માઇનસ થતું હોય, જે આપણું સ્ટેટસ હોય દિવસે દિવસે ઓછું થતું હોય, તો આવી પરિસ્થિતિમાં શું કરવું? તો સૌથી પહેલાં તો આપણા જે કુલદેવી હોય એને યાદ કરવી. આપણા જે કુટુંબમાં ભુવા હોય એમના પાસે જઈને એમનું પૂછવું. ત્યાંથી આપણને આનો રસ્તો મળતો હોય છે. પણ દરેક બાબતમાં ગભરાવાની ક્યારેય જરૂર નથી હોતી. કારણ કે જો આપણો કોઈ તકલીફ આવી હોય તો એના સામે એના 3 રસ્તા ઊભા હોય છે. પણ એ રસ્તાને સમજવું અને પૂરો કરવો એ ખૂબ જ જરૂરી હોય છે. એ છતાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જ્યારે માતાને પૂછવા ગયા હોય, આપણા જે કુટુંબના ભુવા હોય એમને આપણે પૂછવા ગયા હોય તો ઘણીવાર એવું બનતું હોય કે માતા કલમ આપતી હોય છતાં દુઃખ બંધ ના થાય, અથવા તો દુઃખ બંધાતું હોય તો કંઈ ખબર ના પડતી હોય કે આ શું થઈ રહ્યું છે. કલમ બંધાતી હોય અથવા તો ના પણ બંધાતી હોય, અને કલમ બંધાય તો એવું તમને કહે કે ભાઈ આટલા સમયમાં સારું થઈ જશે, છતાં પણ કામ ના થતું હોય, તો આવી પરિસ્થિતિમાં શું કરવું? ખૂબ જ મુશ્કેલ અને ઊંઝવણભરી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. જો આને ટૂંકમાં સમજાવું તો એક વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખવી કે કોઈ પણ કામ ભૂવો કે માતા ક્યારેય કરતી નથી. જે આપણું આ કામ છે એ આપણો વિશ્વાસ કરતો હોય છે. એટલે આવી પરિસ્થિતિ જ્યારે આપણા જોડે બનતી હોય છે તો માણસ બહુ ગૂંચવાઈ જતો હોય કે શું કરવું શું ના કરવું, અને આના કારણે ધીરે ધીરે આપણો દેવગતિ ઉપરથી વિશ્વાસ ઓછો થતો હોય. આપણી જે કુલદેવી હોય છે એના પરથી આપણો વિશ્વાસ ઓછો થતો હોય છે. તો આની વાત આપણે આ વિડીયોમાં કરવા જઈશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. એની વાત આપણે આગળના એક વિડીયોમાં કરીએ. પણ એ પહેલાં જો મારી આપેલી માહિતી તમને યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં તમે જે માતાજીને માનતા હોય એનું નામ જરૂરથી લખજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આગળના નવા વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઈશ. જય માતાજી, હર હર મહાદેવ, જય મા સતી, જય મા મેલડી.